જય માતાજી મિત્રો, કેમ છો? જો આજે આવ્યા છીએ આપણે જોગે દર્શન કરવા, કેમ કે આજે પૂનમ હોવાથી અહીંયા ઘણા લોકો છે દર્શનાર્થે આવ્યા છે અને અમુક લોકો છે એ અહીંયા મંદિરે ધ્વજારોહણ કરવા પણ આવ્યા છે। એટલે જો અહીંયા સરસ મજાની આરતી થઈ રહી છે અને ઢોલ નગારા સાથે સુંદર મજાનું ભક્તિમય વાતાવરણ બની ગયું છે। એટલે આપણે તે ભક્તિભાવમાં તલ્લીન થઈ ગયા છે અને અહીંયા જો આ છે પારસ પીપળો કે જેની બધાય પ્રદક્ષિણા કરતા હોય છે, તો આપણે તે બધાની સાથે સાથે પ્રદક્ષિણા કરી લીધી, કેમ કે એમ કહેવાય છે કે એના પ્રદક્ષિણા કરવાથી આપણા પૂર્વજો છે એમના આત્માને શાંતિ મળે છે, તો આપણે એમની શાંતિ માટે પ્રદક્ષિણા કરી લીધી છે। અને આ છે જોગાશ્રમનું જોગ બાપુનું મંદિર અને સુંદર મજાની જગ્યા છે અને અહીંયા અનેક અલગ અલગ પ્રકારના નાના નાના મંદિરો છે। તો જો આપણે મંદિર જોઈ શકીએ છીએ કે અહીંયા અનેક દેવી દેવતાઓની સરસ મજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે। તો તમે તો આવું મંદિર ક્યારેય જોયું નહીં હોય, તો મારા વિડીયો દ્વારા તમે આ સુંદર મજાના મંદિરને દર્શન કરી શકો છો। જો અહીંયા છે રાધા અને કૃષ્ણની સુંદર મજાની પ્રતિમા કે જે પ્રેમની એક અદ્ભુત યાદ અપાવી જાય છે, અને આ છે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી। તો સુંદર મજાના રામ લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિ છે કે જેના દર્શન તમે પણ કરી શકો છો। અને ત્યાંથી આપણે થોડાક આગળ જઈએ તો જો અહીંયા છે સુંદર મજાના ગાયત્રી માતા કે જે આપણે ગાયત્રી માતાના મંત્રોચ્ચારણ વારંવાર કરતા જ હોઈએ છીએ। તો ગાયત્રી માતા છે એ આપણને સદબુદ્ધિ આપે એવી આપણે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અને અહીંયા છે અંબા માતાજી, તો અહીંયા એ અલગ અલગ જુદા જુદા દેવી દેવતાઓની સુંદર મજાની મૂર્તિના દર્શન તમે પણ મારી સાથે સાથે કરી શકો છો। અને આ છે કાળ ભૈરવ દાદા કે એ દાદા બધાને સુખ અને શાંતિ આપજો એવી આપણે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અને જો આ છે સુંદર મજાનું વિશ્વકર્માનું મંદિર, તો એના પણ આપણે દર્શન કરી શકો છો। એમ અહીંયા એક અનેક પ્રકારની અનેરી શાંતિ છે એની પ્રતીતિ આપણને આ મંદિરમાં થાય છે। ફરીથી મળશું નવા વિડીયોમાં।